સાહેબ અમારે તોતડા ત્યાં ભણવા બેઠેલા બધા જા હાલે તારો પહેલો નંબર, એ તું પાતર વયો જા, તારો છેલ્લો નંબર, એ મિસ્ત્રી તું ઓલી કરી દે. એમાં ગોવિંદા નામનો છોકરો ઈ મોડો પીડ્યો. હમણાં એક સાહેબ એક છોકરાને કીધું કે 9 વાગ્યાનો ટાઈમ છે સ્કૂલનો, કેમ 11 વાગે આવ્યો? કે સાહેબ આપણે ગમે ત્યારે આવીએ, તમારે નિશાળ ચાલુ કરી દેવાની, વાટે નહીં તમારે વાટે નહીં રહેવાનું સાહેબ, તમારે ચાલુ કરી દેવાની, રાહ જોવાની જ નહીં. ઓલો મોડો આવ્યો અને હજી આવ્યો તા તો સાહેબ ખીજા ગયા, ગોઈ જા બપોર થયા, બપોરની માથે એતવાદી ગયો, છદમ આવી જવે. અને ઓલો વાહે હાથ રાખીને ઉભે, કેમ મોડો આવ્યો? એમાં તને સાહેબ મારી ઘરે છે ને મહેમાન આવ્યા, એમાં તારે હું છે ઘરના હું મળી ગયા નહીં, બધા ટેસ્ટ થી ઘીરે છે, પણ એમાં છે ને સાહેબ મહેમાન આવ્યા ને તે તારે પાછળ કેમ હાથ રાખ્યા, પાછળ હાથ કેમ રાખ્યા? સાહેબ તમારે હાથું દૂધ પાક લાગે. સાહેબ પણ દૂધ પાક નું કોઈ ક્યારેક ક્યારેક ભણાવતા ભણાવતા દૂધ પાક યાદ આવી ગયો તો દૂધ પાક ના દૂધ પાક એટલે દૂધ પાક છોતલાવ ઘરની ભગત ભે હોય, એમાં પાદેતી ભે હોય, એ દૂધ ને એમ કહેવાય ગાતું ગાતું હલાવી હલાવી તનનો પોરો કરી નાખ્યો હોય, બાસમતી ચોખા નાખ્યા હોય, આવતું જાવતું જાયફળ નાખ્યું હોય, અને પછી ગુધું ગુધું ગુતલા પી અને હાથે કોથે છોકરા વિવાહ થાય. આવા તો દૂધના દૂધ પાકના વર્ણન કરતો, એને હવે દૂધ પાક આવે કેવું થયું છે? મારો દીકરો દૂધ પાક લાવ્યો, ભલે ગોવિંદા મોદો આવ્યો, તારી જેટલો આ નિચારમાં છોકરો કોઈ ઉચ્ચાર ના. એ ગુગલા તું માહ્યો જા, ગોવિંદાને આગળ બેવા દે. તા તો સાહેબ 3-4 હબડકા લઈ જાઓ. વાહ 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 દૂધ પાક વાહ. હે ગોવિંદા કોઈ જીને તને આ દૂધ પાક લઈ જવાનો વિચાર કેમ આવ્યો? એ કે એમાં છે ને સાહેબ એમાં તું છે, એ કે દૂધ પાકમાં તું છે, એ કે દૂધ પાકમાં દૂધ પાક જ છે, પણ એમાં એમ છે તે મહેમાન આવ્યા ને સાહેબ, તે મારા બા કે દૂધ પડ્યું છે તો દૂધ પાક કદી નાખી. તે મારા બાએ દૂધ પાક કર્યો, દૂધ પાક તો કર્યો એટલે તો અહીંયા આવ્યો, પણ તું કે એમાં એમ છે તો એમાં કે છો ઈ જ કહું, એમાં તું છે એ કહું. સાંભળો સાહેબ, જો ગોવિંદા કાંઈ બાંધતોડ કર્યા વગર જે ઘટના ઘટી હોય તારે મને કહેવાની છે, લગભગ નો એમાં લી કાંઈ ઈ કે ઓછું વધુ કરું સાહેબ તો તમારી માના સાંભળ. મારા બાએ દૂધ પાક કર્યો, તે ટોપલું ઉતારીને થદવા મૂક્યું. મારા બા ઢાંકતા ભૂલી ગયા, અને એમાં છે ને સાહેબ છેદીનો કૂચીદો આવ્યો, અને છેદીના કૂચીદા એ દૂધ પાક ને 3 જીભના લબડકા લઈ લીધા. મારા દાદા આઘા બેઠા હતા, ન્યાલી છૂતો બદિયાનો ઘા કર્યો તો કૂચીદો ઉલ્લીને તોપમાં પીધો. મારા મોટા દાદા હતા, એને મોઢું પકડીને કૂતરાને ડોક પકડીને બારો ખાધો, હજી બોચ્યો નથી. આખો અંદર છે એ કઈ નહીં. કૂતરાને સાહેબ આમ ઘા કરી નાખ્યો, પણ હવે આ દૂધ પાક નું શું કરવું, એનું વિતરણ તો કરવું કે નહીં? તે મને યાદ આવી ગયું મારા સાહેબ કારક કારક પોતાના ક્લાસમાં દૂધ પાકની વાતો કરે તા લારું વહી જતી હોય તો ચાલ મારા સાહેબ હાથું આ દૂધ પાક લેતો જા. કૂતરાનો હતો દૂધ પાક, તારી જાતના ગોવિંદા એક પવિત્ર શિક્ષકને અપનાવી દીધો. આઠ સૂટો લોટાનો ઘા કર્યો, પણ નિશાળમાં હમદડી મળ્યો, કળશો રમવા કળશો ગોબાઈ ગયો. તા તો ગોવિંદો મળ્યો રોવા રોવા મળ્યો. સાહેબ કીધા એક તો કૂતરાનો એ તો દૂધપાક, કૂતરાનો એ તો નહીં, કૂતરાનો અભિષેક કરેલો દૂધપાક.
તે મને ખવડાવી દીધો છતાં મને આવી પાછો જોવા બેઠો છો, કેમ રડે છો? મને મારા બાપા માર છે એકલી એક. એમાં તારા બાપા શું મારે કે ઈ લોટો મારા બાપાના લોટે જવાનો હતો. સાહેબ હજી બેફાન છે. प्रिय बोलूं सजनता दातारी सुरपंत एता अभ्यासा ना मिले वो तो बिना कृपा भगवंत. प्रिय बोलूं सजनता गण दातारी सुरपंत. મીઠું બોલો. કોયલ શું બોલે એ સમજાતું વાતી ચાલતી, કોયલ શું બોલે એ સમજાતું નથી, છતાં એનો ટવકો મીઠો લાગે. આ તો હારું છે, સમજતા નથી. ક્યારેક દેતી છે કોયલ આપણને પાળે કે અહીંયા આ બેઠે ત્યાં ખાટલો નાખીને મીર્યો, અહીંયા ન હક લેવા દેતો. અરે ભાઈ મેં કીધું ને, માતાઓ બહેનો બાળકો ને બધા આ છોકરાઓ મને બહુ ગમે. કેવા ભાગશાળી ટાઈમ આવે, બરોબર ટાઈમ આવે. હું ભૂઈન કર્યા છે તમે સાહેબ, હે ખાધેલ પીધેલ હો. હું બધા ભાઈ એક વાર બધા હા અને તાળીઓથી વધાવો. આમ જો લોટ ખાઈ જવો, આમ ફેર થોડો આમ 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 વધાવો, તાળીઓથી વધાવો. કેટલા ઉભો રહે ને ઘડી કેટલું ભણ ભાઈ, કેટલા ભણ? ત્રીજું બોલો. હા અહીં લેવું બધા હુડી હાવ. હા તમે બે બધા. આ એક ત્રીજું. તું તો 5મું ભણતો હોય, ભલે નાનો હતો. કેટલું ભણ્યું? 6ઠું. વાહ લે લે વરો વજ્યો ડો. તું એ હા કઈ દે, તને તો બેન જ ભણાવે ને. હે તો હું કામ હર્ષદ સાહેબ ભણા? હે તને કઈ દે તું એ તે બેસ ભણો છો એ જ મોટી વાત છે. કોઈ એમ કે પરસો હું ભણે એ પરસો. હે કેવા ભાગશાળી છે. એટલું એટલું ભણે તો આવા કપડા આપણે ભણતા તે હતા આવા. મરી ગયા ખાખી સડિયું પહેરી પહેરી. ના તું કોણ મારો બાપો એ કરે એ હા એને જાણે રૂપાના પતરા છોડ્યા હોય એવું થયું. પણ એને બદલે ક્યાં ભગવાન પહોંચાડ્યા. આજે આપણી ઉપર કૃપા નહીં, બીજું શું? આ યુગમાં જા મારા વચ્ચે કહેવા જાઉં છું, વાત એ કરવા જાઉં છું કે આ વ્યવસ્થાની અંદર આપણા જીવનમાં આવી કથા બેહી જાય તો કેટલું ઉજળું થાય. પેલા આપણી પાસે પૈસો નહોતો સાહેબ, એટલી બધી સંપત્તિ નહોતી, પણ સંસ્કાર હજી નથી ખૂટ્યા. કે વડીલોએ કેટલું એવું બેલેન્સ કર્યું છે કે વડીલોના નામ ઉપર હજી આપણે હાલ્યા જઈએ. નીધર અમુક જો કે અમુક તો હજી આપણા ગામડામાં હજી જો અમુક વડીલ તો ઉપરથી ખીજાવા જાય. ગામ હોય ત્યાં બે હોય, ગા નીકળે એને ગડબડિયા ઘા કરતા, ભૂણું નીકળે ત્યાં ઘા કરતા હોય. કાંઈ નહીં તો એમણા બેઠા બેઠા લાકડી ઉપર સાડતા હોય, કાંઈ નહીં તો ઓટલે બેઠા આ કોની હો તું. ગામ હોય ને હોય બે રીહદાર, રીહ સિવાય કાંઈ હોય જ નહીં. કોઈક મહેમાન હું આવ્યો, ક્યાંથી આવ્યો, આવા દાજી જ હોય. એક છોકરા એવા બાપા ખીજાવતા બહુ રીહદાર, તે છોકરાનું પરિણામ હતું. તે અગાઉ તૈયારી કરી લો કે કાલ પરિણામ છે, છોકરાનો વાહણો ફાડી નાખો તો એને ભરોસો હોય ને કે આપણો ઉડ્યો જ હોય એમ. અમારે જગદીશ ત્રિવેદી છે ને, જગદીશભાઈ ત્રિવેદી, જગદીશભાઈનો છોકરો હોશિયાર છે. આ તો સાઈન એને જોક્સમાં નાખ્યો એનો દીકરો. બાકી કાંઈ એનો દીકરો તો અત્યારે કેનેડા ભણે છે ભાઈ, સારો હોશિયાર. પણ એને એ કે મારો છોકરો 10મામાં 3 વાર નાપાસ થયો. 4થી વાર પરીક્ષા દેવા ગયો ત્યારે કીધું બટા જો આ વખતે જો નાપાસ થયો તો બાપ દીકરાનો સંબંધ પૂરો. 4થી વાર પરિણામ લઈને આવતો હતો ત્યાં જગદીશભાઈ હામા મળ્યા, કીધું કાં શું થયું હતા જગાતું કહેતો હતો એવું જ થયું. છોકરા બાપ દીકરાનો સંબંધ પૂરો કરી નાખ્યો, જગો જ કહી દીધો હામે. એટલે એક છોકરાને સાહેબે કીધું કે અહીંયા બેટા
તું ગણિતમાં બહુ હોશિયાર છો, અમારી સ્કૂલમાં બનેલા ને બહુ તો તું ગણિતમાં હોશિયાર છો, 100 માંથી 100 માર્ક લીધા તે, એક દાખલો પૂછી લઉં એટલે મને રાજીપો થઈ જાય. તક પૂછો, તક તારા બાપુજી પ્રતાપભાઈ પહેલી 5 લાખ રૂપિયા લઈ આવે. પ્રતાપભાઈ મોભ પહેલા યોગીભાઈ ને આડા રાખી 2 વર્ષ પછી 24 મહિનાનું 2% દર સાથે તારા બાપુજી પ્રતાપભાઈ ને કેટલા રૂપિયા પરત આપે? બોલો કે 1 રૂપિયો મારા બાપા નો આપે. તાકે કેમ ગણિત નથી જાણતા? ગણિત તો જાણું પણ તમે મારા બાપા નથી જાણતા. એને લીધેના દીધા નથી, મંડળીઓના બૂસ મારવાના મુહૂર્ત જ મારા બાપાએ કરેલા. અરે ભાઈ એક કહું ને આમ ખીજાવદાર બાપો ને એમ થાય કારે છોકરા હરપાલસી આમ ઘામાં આવે ને ભૂકા કાઢી નાખી એમ. પરિણામ છોકરાનું તે દી બાપો 2 દીથા તૈયારી એમ બેઠેલો, કાલ 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 ભૂકા કાઢ નાખ. અને છોકરો હજી ઘીરે, બાપ ઘીરે પગે, છોકરો ઘીરે જતો અને હાથમાં માર્કશીટલી નાટા મારતો છોકરો. તા તો ભળદીને બાપે ખેંચી લીધું. આમ જોઈ ગણિતમાં 35, ગુજરાતીમાં 37, વિજ્ઞાનમાં 37, શાળીની બારી 1 માર્કની. અને હેઠે આચાર્ય શ્રી ભાસ્કર ભટ્ટ. એનો બાપા ક્યાં ભાસ્કર દાદો હજી જીવે? અમને ભણાવતો તારો બાપ, અમને ભણાવતો. અને પૂછ્ય ભાસ્કર દાદા ને અમે કેટલા હોશિયાર હતા. 40%, 40% લાવ્યો. શરમ આવી જાય બેટા. છોકરો કે ભાસ્કર દાદા કેદું ગુજરી. તેની સાઈ કેમ? તમારું છે કેટલા હોશિયાર છો એ જોતો હતો. આ તો જૂના ટકમાલી ઝીડ્યું, મારું તો 90% નું દફતરમાં પડ્યું. હવે પેટની પરદા પાછી પાડે પછી તો હેઠા બે તમારે ગુનો આડો આવડો ખાખો ખોળો નહીં કરવાનો. જે વસ્તુ પડી હોય ને પડી રહેવા, પાછો સલાહ દેવા. પણ દાદા ભાગવતના મંડપમાં બેઠા છે, ભાગવતમાં કથા આવશે જ. પણ મને અતિ ગમતો પ્રસંગ હોય, દેવકીની કુખે કૃષ્ણ આવે છે. જેને 7 સંતાનોને મરતા નજર સામે જોયા હોય, એ વેદનાની પરાકાષ્ઠાનો કોઠો એટલે દેવકીનો કોઠો. કૃષ્ણ આવે. ક્યારેક ક્યારેક વિચાર એ આવે કે જશોદાના હું એવા ભાગ હશે કે આંખ ખોલે તો અખિલ બ્રહ્માંડનો માલિક ખોળામાં ગુગવાટા કરે છે કે મારી તારા કે એ જનો મીરે રાણી રે નંદનાની
બધાની સાથે સંબંધના નાતે જ આવ્યા છે ભોળાભાઈ. છતાં આ રૂપિયા જે કાંઈ આવે ને એમાંની એક પણ રૂપિયા અમારે કોઈ કલાકારને લઈ જવા નથી. અહીંયા જે સારા કાર્યમાં વાપરવા હોય એમાં વાપરી નાખજો મારા બાપ. યશોદા તારા કેટલા ભવના પુણ્ય ભેગા થયા છે. અખિલ બ્રહ્માંડનો માલિક આ તારી ઘરે દીકરો થયો.